નમસ્કાર. મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની હું દર્શનાવાડ. આજે મેન્ટલ ડિસઓર્ડરમાં આપણે ડિસઇનિબિટેડ સોશિયલ એન્ગેજમેન્ટ ડિસઓર્ડર વિશે વધારે ચર્ચા કરીશું. ડીએસઈડી એટલે કે ડિસઇનિબિટેડ સોશિયલ એન્ગેજમેન્ટ ડિસઓર્ડરની પ્રસ્તાવના જોઈએ તો એ બાળપણમાં થતો જોડાણ સંબંધિત વિકાર છે, જેમાં બાળક અજાણ્યા લોકો તરફ સામાન્ય રીતે મિત્રભાવ અને અતિ પરિચિતપણું બતાવે છે. સામાન્ય રીતે બાળકમાં સિક્યોર અટેચમેન્ટ એટલે કે સુરક્ષિત જોડાણ ન બનવાને કારણે અથવા તો બાલ્યાવસ્થાની શરૂઆતના વર્ષોમાં જો બાળકની અવગણના કરવામાં આવે તો બાળકમાં આ પ્રકારના વર્તનનો વિકાસ થાય છે. DSM-5 અને ICD-11 બંનેમાં DSED એટલે કે ડિસઇનિબિટેડ સોશિયલ એન્ગેજમેન્ટ ડિસઓર્ડર અનિયંત્રિત સામાજિક જોડાણ વિકાર ને RAD એટલે કે રિએક્ટિવ અટેચમેન્ટ ડિસઓર્ડરથી જુદો જ સ્વતંત્ર વિકાર માનવામાં આવે છે. DSM-5માં ડિસઇનિબિટેડ સોશિયલ એન્ગેજમેન્ટ ડિસઓર્ડરનું વર્ગીકરણ ટ્રોમા અને સ્ટ્રેસ રિલેટેડ ડિસઓર્ડરમાં કરવામાં આવ્યું છે. લાંબા ગાળાના અનુસંધાનને આધારે DSM-5 અને ICD-11 બંનેમાં DSED અને RAD બંને અલગ દેખાય છે. એ કારણથી જ તાજેતરના વર્ગીકરણોમાં બંનેને જુદા જ નિદાન તરીકે દર્શાવવામાં આવ્યા છે. DSM-5 મુજબ DSEDનો નિદાન માપદંડ: બાળક અજાણ્યા વયસ્ક સાથે સંપર્ક કરતી વખતે શંકા અથવા હિચકિચાહટમાં નોંધપાત્ર ઘટાડો અથવા તો અભાવ. એટલે કે જ્યારે ક્યારે બાળક છે અજાણ્યા લોકો સાથે ચર્ચા કે વાતચીત કરે છે તો એમાં એને કોઈ પણ પ્રકારની હિચકિચાટ કે શંકા અનુભવાતી નથી. અતિ પરિચિત વાતચીત અથવા તો શારીરિક વર્તન: અજાણ્યા લોકો સાથે સંકોચ વગર બહાર જવાની તૈયારી બતાવવી. ઉપર જણાવેલ લક્ષણોમાંથી ઓછામાં ઓછા 2 લક્ષણો જો બાળકમાં દેખાય તો બાળકને DSED હોઈ શકે છે. DSEDના વર્તન સૂચકો: બાળક અજાણ્યા લોકો તરફ અતિ મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે છે. અજાણ્યા લોકો સાથે આપોઆપ જ વાતચીત કરે છે. બાળકો અજાણી વ્યક્તિઓની વધુ પડતા નજીક જાય છે, તેમને સ્પર્શ કરે છે. ટૂંકમાં તેમની અંગત સીમાઓનો તેમનામાં અભાવ જોવા મળે છે. અજાણ્યા લોકો સાથે એકલા બહાર ચાલ્યા જાય છે. બાળકો વિશ્વાસ અને સલામતી વચ્ચેનો ભેદ સમજી શકતા નથી અને અજાણ્યા વ્યક્તિ ઉપર પોતાની સલામતીની ચિંતા કર્યા વગર જ વિશ્વાસ મૂકી દેતા હોય છે. DSED થવાના કારણો: બાળકનો ઉછેર અનાથાશ્રમ અથવા તો એ પ્રકારની કોઈ પણ સંસ્થામાં થયો હોય તો પણ બાળકમાં આ પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. બાળકના માતા પિતા અથવા તો બાળકના પાલક માતા પિતા જો વારંવાર બદલાયા કરે તો પણ બાળકમાં આ પ્રકારના વર્તન સૂચકો જોવા મળે છે. બાળક સાથે હિંસા અથવા તો દુર્વ્યવહાર થતો હોય તો પણ તેની અંદર DSEDના લક્ષણો જોવા મળે છે. DSEDનું નિદાન: બાળકનું તેના ઘરમાં, શાળામાં તેમજ અન્ય સમુદાય વચ્ચેના તેમના વર્તનનું યોગ્ય અવલોકન કરી મૂલ્યાંકન કરી શકાય છે. બાળકના માતા પિતા અને શિક્ષકો વચ્ચે મુલાકાત દ્વારા ઇન્ટરવ્યૂ લઈને પણ આ બાળકનું મૂલ્યાંકન કરી શકાય છે. જુદા જુદા મનોવૈજ્ઞાનિક સ્ક્રીનિંગ ટૂલ્સ એટલે કે જેને આપણે સ્ટાન્ડર્ડ પ્રશ્નાવલીઓ કહીએ છીએ તેનો ઉપયોગ કરીને પણ DSEDનું મૂલ્યાંકન અને નિદાન કરી શકાય છે. DSEDની સારવાર: બાળકને સ્થિર, સલામત અને કાળજીપૂર્ણ વાતાવરણમાં ઉછેરવું જોઈએ અથવા તો બાળક માટે એ પ્રકારના વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ. બાળક અને માતા પિતાના અટેચમેન્ટમાં વધારો થાય તે માટે એ પ્રકારની થેરાપીનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે ફેમિલી થેરાપી. બાળકના આ પ્રકારના વર્તન અંગે જરૂર જણાય ત્યાં શિક્ષકોની પણ સહાય લેવી જોઈએ. નિષ્કર્ષ જોઈએ તો DSED એટલે કે ડિસઇનિબિટેડ સોશિયલ એન્ગેજમેન્ટ ડિસઓર્ડર એ એક જોડાણ સંબંધિત વિકાર છે, જેમાં બાળક અજાણ્યા વ્યક્તિઓ પ્રત્યે અતિ પરિચિત વર્તન
અને માતા પિતા સાથેના જોડાણ એટલે કે માતા પિતા સાથેના અટેચમેન્ટનો અભાવ બાળકમાં જોવા મળે છે. આ વિકારમાં બાળકની સલામતી સામે જોખમ વધે છે, જેના નિદાન માટે વર્તનની તરાહનો અભ્યાસ જરૂરી છે. જો બાળક અને માતા પિતા વચ્ચેના સંબંધોમાં સ્થિરતા, સ્નેહ અને સહકાર હોય તો આ પ્રકારના ડિસઓર્ડર્સ થવાનું જોખમ ઘટે છે. થેન્ક યુ.